ઉપવાસ કરો ને તમે મારા રણું જાનરાય એ જાનો ભાઈના સ્વામી સવાયા નાથ જમવાને મોડા કેમ આવ્યા વાયાવો સોદા જાયા હો જાયા મારી હાથ કોઈ ઘેર નો આવ્યા વિનંતી કરવા છતાં પણ તમે મારો પ્રસાદ નથી જમતા પ્રભુ શા માટે પ્રભુ મારો પ્રસાદ નથી જમતા હું તો ભાવથી તમને ભોજન જમાડવા આવ્યો છું પ્રભુ અને એ પણ મેલણ દેના હાથના બનાવેલા ચોખા ઘીના લાડુ છે પ્રભુ મારો પ્રસાદ જમી લ્યો પ્રભુ શા માટે પ્રભુ શા માટે તમે મારો પ્રસાદ નથી જમતા પ્રભુ રામા અવતારની અંદર તમે સબરીના હેઠા બોર ખાધા પ્રભુ સુદામાના તાંદુર ખાધા પ્રભુ અને વિદુરજીની ભાજી ખાધી પ્રભુ જો ઈ સુદામાના તાંદુરમાં સ્વાદ હોય પ્રભુ તો આજ મારા પ્રસાદમાં કેમ સ્વાદ ના હોય પ્રભુ શા માટે તમે મારો પ્રસાદ નથી જમતા પ્રભુ મારો પ્રસાદ જમી લ્યો મારા નાથ અરે આટલી વિનંતી કરવા છતાં પણ તમે મારો પ્રસાદ નથી જમતા અરે આ પથ્થરની મૂર્તિ આમ લાડુ નહીં જમે તો લાવ તેમના લલાટ પર લાડુ મારું અને સાથો સાથ જળ જમનાની જાળી પણ મારું क्या कर दिया तुमने ये पत्थर की मूर्ति तोड़ दी तो ने હા પૂજારી મહારાજ મારે સાચા પ્રભુના દર્શન કરવા છે तो चल तने दर्शन कराओ चढ़ जा इस पहाड़ पे जय द्वारकाधीश जय તું સમુદ્ર ફેંકો મને સામડા માર્ગ મળે નહીં ક્યાંય તમે વાર કરો મેં મારી જય જય રણ છોડરા હે મારી વારે આવો દ્વારિકાના નાથ મારી વારે આવો રણ છોડનાઈ પાપી રે આજી પાપી રે એ પૂજારી મુજને સમુદર દેખો મારી વારે આવો દ્વારિકાના નાથ મારી વારે આવો રણ છોડનાય પાપી રે હજી પાપી રે એ પૂજારી મુજને સમુદર ફેંકો કે આજે લાડીલો એ ભગત આજુ મારો લાડો કોરે કે આજે લાડીલો એ ભગત આજુ મારો ડૂબવા લાગ્યો કે ડૂબવા લાગ્યો ડૂબ લાડીલો આજ લાડીલો એ ભગતો આજ મારો ડૂબવા લાગ્યો કે યાદ જોજે રે એ ભગતો હિંમત હારા તો નહીં કે તારી વારી આવે દ્વારિકાનો નામ આજ જોજે રે આજ જોજે રે હે ભક્તો હિંમત હારા તો નહીં કે યાદ મધુરી એ મુરલીથી ભક્તને તારા દો કરું કે ભક્તને લાવું સમુદ્રની બાર મધુરી હે મુરલી
ભક્તને કરતો કરું હોયાજી પ્રભુની એ લીલાથી હું તો તરવા લાગ્યો. મારી વારે આવ્યા મારી કાનાના, મારી વારે આવ્યા રણ છોડરાય પ્રભુની, આજી પ્રભુની એ લીલાથી હું તો તરવા લાગ્યો. અત્યારે મારો લાડીલો ને પ્રેમેલો ભક્ત આજ સમુદ્રની અંદર ડૂબી રહ્યો છે. તો લાવો આજ સમુદ્રની અંદર હું સોનાની દ્વારિકા રચાવું, સાથોસાથ પાદરની પનિયારીને પાણી ભરવા મોકલી આજે દ્વારકા સુધીનો રસ્તો બતાવું. ભગવાનની ચોકી ફેરો કરો. કાનોડા તારી મોરલી જ રે, કાનોડા તારી મોરલી અને ઓલી વાગી માં જમરાત પણ તેને સાંભળતા હું તો ઘેલી બની જરે અરે રે મારી નિંદરા વેરણ થઈ આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી વાલા, રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી. મારા માથે છે યમુનાજીની હેલ રે, ઘેરે જાવું ગમતું નથી. ઓય ગાયો જોયા વિનાયા વિયા, ઘેરે જાવું ગમતું નથી. પછી જોજો વાદળડાના ખેલ રે, ઘેરે જાવું ગમતું નથી. ઓયાવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી. મારા માથે છે યમુનાજીની હેલ રે, ઘેરે જાવું ગમતું નથી. ભયને સાસો પેરા વિના આવ્યા, ઘેરે જાવું ગમતું નથી. પછી જોજો સાસુ માના ખેલ રે, ઘેરે જાવું ગમતું નથી. આવો રસિયો રૂપાળો ઘરે લીલો, ઘેરે જાવું ગમતું નથી. આવો રસિયો રૂપાળો ઘરે લીલો, ઘેરે જાવું ગમતું નથી. તો પાદરની પનિહારી તુજને પૂછું મારી બે, વીરે હો પાદરની પનિહારી તુજને કહું મારી બે. ઓ એમ કિયું રે એ નગરને કોણ એના રાજવી, યવા પરદેશી પંખીડા તમે મારા વીર, આ તો સોનાની દ્વારકાને રણછોડી નારાજ વીરે. હા વીરા, સોનાની દ્વારકા અને રણછોડ રાજ કરશે. રજા લઈ અને અંદર લઈ જાઓ. ભલે બે
અરે આડી અને અવળી રાયની ચોખ્યું ફરી છે તો લાવ જરા ચોખ્યુંનું વર્ણન કરો. ઓહો એવી આડી ને એ અવળી રે રાય તારી ચોખ્યું ફરે. કેમ કરી મંદિરમાં જવાય, કેમ કરી દર્શનિયા થાય. આડી ને એવી આડી ને હે અવળી રે રાઈ તારી ચોકીયું ફરે. અરે પરોડિયાઓ, મારે પ્રભુના દર્શન કરવા છે. ખુશીથી કરી શકો છો. અરે દ્વારકાધીશના ચરણોમાં અજમલના કોટી કોટી પ્રણામ પ્રભુ. પધારો ભક્તરાજ, પધારો અજમલ. અરે ભક્તરાજ, એક પાપી પૂજારીના કહેવાથી આટલા બધા ગાંડા તુર્બની આટલું બધું કષ્ટ વેઠી અહીં સુધી આવવાનું કોઈ કારણ અજમલ? હે અંતર્યામી, હે સર્વેશ્વર, આપ તો સર્વે જાણો છો પ્રભુ, અને છતાં પણ મને પૂછો છો પ્રભુ. હા ભક્તરાજ, પરંતુ હે અજમલ, એક પાપી પૂજારી તમને એમ કીધું કે આ દરિયાની અંદર ભગવાન છે. તમે તમારા દેહનો વિચાર કર્યા વિના આ દરિયાની અંદર છલાંગ લગાવી તમે તમારા દેહનો જરા પણ વિચાર ન કર્યો. તમને એમ થયું કે મારો દ્વારકાધીશના મારે દર્શન કરવા છે. ધન્ય છે અજમલ, આવો ભક્ત મેં ક્યારેય કદી નથી જોયો અજમલ. તમારા જેવા ભક્ત મને ક્યારેય નથી જોયા અજમલ. કે એક દરિયો ન જોયો, એક પૂજારીના કહેવાથી ગાંડાતુર બની અને મારી પાસે આવવા માટે આ દરિયાની અંદર તમે છલાંગ લગાવી અજમલ. ધન્ય છે અજમલ. કહો અજમલ, અહીં સુધી આવવાનું કોઈ કારણ ભક્તરાજ? હા પ્રભુ, તમારી પ્રાપ્તિની પ્રાપ્તિમાં તો હું ગાંડોની ખેલો થઈ ગયો પ્રભુ. હા અજમલ. દુઃખ તો અમારા જેવા કાળા માથારા માંડવીને હોય પ્રભુ. આપ તો તારણહાર છો પ્રભુ. હે અંતર્યામી, દુશ્મન તો અમારા જેવા કાળા માથારા માનવીને હોય પ્રભુ. આ દેવોને પણ દુશ્મન પ્રભુ. આપના લલાટ પર તો રુધિરની ધારા વહી રહી છે પ્રભુ. આવા માર તમને કેને માર્યા છે પ્રભુ? આવો તમારો દુશ્મન કોણ છે પ્રભુ? હા ભક્તરાજ, આજ મેં લલાટે પાટો એટલા માટે બાંધ્યો છે કારણ કે મૃત્યુલોકની અંદર એક મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત મારી ભક્તિ કરતો હતો અજમલ. ભક્તિ કરતા કરતા એની શ્રદ્ધા તૂટી ગઈ. મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી લાડુનો ઘા માર્યો અજમલ. અરે લાડુનો ઘા મારતા પણ સંતોષ ન થયો ને તો સાથોસાથ જડજમના કેરી જાળીનો ઘા કર્યો અજમલ. એ લાડુ અને એ જડજમનાની જાળી મારા લલાટે લાગી ભક્તરાજ. એટલા માટે જ આજે મારે લલાટે પાટો બાંધ્યો છે ને રુધિરની ધારા વહી રહી છે અજમલ. નહીં પ્રભુ, તે લલાટ પર લાડુ અને જળની જાળી મારનારો બીજો કોઈ નહીં પ્રભુ. હું પોતે જ કાળા માથારો માનવી છું પ્રભુ. આટલો ગુનો મારો માફ કરો પ્રભુ. નહીં ભક્તરાજ નહીં, આમાં તમારો કોઈ દોષ છે જ નહીં અજમલ. અરે અજમલ, આ તો તમારા પ્રેમનો પાટો છે અજમલ. આ પ્રેમના પાટાને તો હું સદાય યાદ રાખીશ અજમલ. અરે અજમલ, તમે એ નથી કેમ વિચારતા? જો આજે તમે લાડુ અને જડજમનાની જાળીનો ઘા ન કર્યો હોત, તમે આજ કદાચ મારી સામે ન ઉભા હોત અજમલ. આ તમારા પ્રેમના પાટાને લીધે તો હું અહીં તમે મારી પાસે છો અજમલ. ધન્ય છે અજમલ, તમારી ભક્તિનો કોઈ કિનારો નથી અજમલ. તમારા પ્રેમના પાટાને હું સદાય યાદ રાખીશ અજમલ. અરે અજમલ, કરતા હું છું, ધરતા હું છું. મારાથી પાંદડું પણ ન તારા, મારા સિવાય પાંદડું પણ કોઈ હલતું નથી અજમલ. માટે